Let us play family part 2. ये तेरा घर ये मेरा घर, किसी को देखना है घर, तो पहले आके मांग ले तेरी नजर मेरी नजर. એક વડલાની નીચે ઉછરેલા 25, 30, 40, 50 માણસો, દરેક જણાએ પોતાની ડાળી ઉપર એક એક નાનકડો પોતાનો ઘોંસલો પોતાની મા બનાવી દીધી. એની અંદર નાનકડા 1-2 ઈંડા મૂક્યા, એને સેવ્યા, એને મોટે કર્યા, અને હવે આ બધા અલગ પોતાના મામાં ટવકા કરે છે. ધીસ ઇઝ વિભક્ત કુટુંબ. સંયુક્ત કુટુંબ છૂટું પડ્યું, એક કુટુંબના અનેક ટુકડા થયા. દાદા અને બાપુજી એક ખૂણામાં હિંચકે અંધારામાં બેસી રહ્યા. એક ગીત મારા પિતાજી ગાતા, એક જ ડાળના પંખી અમે સૌ, એક જ ડાળના પંખી. સાહેબ, ડાળ જ તૂટી ગઈ અને આ એક જ ડાળના પંખીઓ જુદી જુદી ડાળ પર બેસવા માંડ્યા. ખબર નથી, દરેક પંખીની સ્વતંત્રતા એને આનંદ આપે છે. પોતાની ડાળી પોતાના માળામાં પોતાના નાનકડા બચ્ચાઓ સાથે ટવકા કરે છે. એમને એ ગમતું હતું તો એવું થઈ ગયું. સવાલ બા બાપુજીનો અલગ થવાનો નથી. એકલા આવ્યા હતા, એકલા જવાના. આ સત્ય તો આપણા કરતા વહેલું એ લોકો સમજે છે, અને આપણે પણ એ જ કરવાના તો છીએ ને. આપણે એ વડલો છોડીને એક ડાળી બનાવી, ડાળીમાં એક નાનકડું માળું બનાવ્યું. તો શું કહો છો? એમાં ઉછેરેલા નાનકડા ચી ચી બોલતા જે છે એ લોકો હવે બીજો માળો પોતાનો બનાવશે થોડીક ઉંમર થશે ત્યારે, કે નહીં બનાવે? આપણે ત્યાં લઈ ગયા. કેમ ખબર છે? આપણને બા દરરોજ કે કરે એ મારી વહુને નહોતું ગમતું, દાદા મને કે કરે એ મને નથી ગમતું. આ શું યાર? અમારે કેટલા વાગે સૂઈ જવું, અમારે કેટલા વાગે ઉઠવું, અમારે ચા પીવી કે નહીં, અમારે ચાલવા જવું કે નહીં, અમારે પિક્ચર જોવા જવું કે નહીં, અમારે હોટલમાં જમવું કે નહીં. અરે યાર, આ બધું બા બાપુજી નક્કી કરે? નહીં ફાવે. ના 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 ના, મારી પત્નીને તો નાઇટીમાં તે સિવાય ઊંઘ નથી આવતી. નહીં યાર, એ સાડીને આ બધું નહીં કરે. એ ઉઠીને બા બાપુજીને પગે લાગે. ના, એને નથી ફાવતું. એને કમ્ફર્ટેબલ છે ને, એ જીન્સ ને ટી શર્ટ જ પહેરીને ઓફિસ જાય છે. એને આ બધું નથી ફાવતું. અમને બેને સવારે ચાલવા જવા જોઈએ, સાંજે ઇવનિંગ વોક માટે જવા જોઈએ. અરે અમારી જિંદગી છે કે નહીં? અમે કોફી હાઉસમાં જઈએ કે નહીં? અમે પિક્ચર જોવા જઈએ કે નહીં? અમે ડ્રામામાં જઈએ કે નહીં? અમે ફંક્શનોમાં અને ક્લબોમાં જઈએ કે નહીં? અરે યાર, અમને આ બધું કરવું છે, અમારે આવું બધું નથી કરવું. નવી પેઢી આવી છે અને 5 ભાઈઓ 5 બહેનો બધા પોતપોતાનું નાનકડું ઘર બનાવીને બેસી ગયા. ચાલો, વડીલોએ તો જૂની આંખે નવા ચશ્મા બધું જોવાનું સ્વીકારી લીધું, અને બિચારા કરે પણ શું હવે? એમણે કીધું હા જાઓ. આપણે ગયા. તમને ખબર છે, 5 ભાઈઓ રોજ જોડે બેસીને ખીચડી ભાખરી શાક સાંજે ખાતા હતા. આખા દિવસની વાતો ભેગા થઈને કરતા હતા. કહાં ગયે વો દિન ઓર કહાં ગયે વો લોગ. એક જણને તાવ આવતો તો બાકીના 10 જણા એની જોડે ઉભા રહેતા હતા. શું થયું? પૂછ્યા વગર દોડાદોડી કરવા માંડતા હતા, બધા એકબીજાની ચિંતા કરતા હતા. બધું ગાયબ થઈ ગયું. હવે હું મારા ઘરમાં એકલો છું, મારી પત્ની, મારા બાળકો. કેવી રીતે ઉછેરવા, શું કરવું? અરે અમે નોકરી કરીએ કે શું કરીએ? હા, તો બાળકોને ડે કેરમાં મૂકતા થઈ ગયા, હોસ્ટેલમાં મૂકતા થઈ ગયા. ભાઈ, અમે જુદા રહીએ છીએ. અમારા મકાનનું ભાડું, અમારા મકાનનો હપ્તો, ગાડીનો હપ્તો, ફર્નિચર ખરીદ્યું છે એનો હપ્તો, LICના હપ્તા, અમારે કેટલું બધું ચૂકવવાનું હોય. તો અમારે બંને જણાએ નોકરી તો કરવી પડે. બંને જણા સવારથી સાંજે એમાં રોકાયેલા હોઈએ છીએ ને. અમે છોકરાઓનું ધ્યાન કેવી રીતે રાખીએ?
અને વ્યવસ્થા કરતા તો થઈ ગયા. 2 જણા સરસ કમાતા થઈ ગયા, આવક પૂરતી છે, મહેનતું પણ છે. હા, પણ જે આશરો હતો એકબીજાનો, એકબીજાને કહી શકતા હતા, એ બધું ગાયબ થઈ ગયું. હવે 25 જણા ભેગા થઈને સંજોગો સામે લડતા હતા. કોઈ બી સ્થિતિ ખરાબ થાય તો 50 જણા હમ એક હૈ, હમ સાથ સાથ હૈ ચાલતું હતું. નહીં, હવે એ તૂટી ગયું. હવે આ 2 જણે લડવાનું છે, આ 2 જણે સહન કરવાનું છે. ખુશી પણ લિમિટેડ થઈ ગઈ ને. પહેલા 50 જણા ભેગા થઈને ઉજવતા હતા, હવે 2-3 જણા ભેગા થઈને ઉજવીશું. આ કુટુંબ તોડવાનો આ ગુનો કોણે કર્યો? મા બાપે, દાદા દાદીએ? નહીં. જાઓ, છાતી ચીરીને જુઓ કેટલા ઉછરડા પડ્યા છે. એ તો વૃક્ષની વેદના છે કે એની ડાળ પરથી ઉડી ગયેલું પંખી હવે ક્યારે પાછું નહીં ફરે, એને ટવકા નહીં થાય. એ વૃક્ષની વેદના છે. પંખીને થોડી ખબર છે, એને તો આઝાદ આકાશમાં ઉડવા એને ટવકા મળ્યા, એ તો એની ખુશીમાં છે. આ વિભક્ત કુટુંબ બનાવવા માટેની જવાબદારી આ નવી પેઢીની છે. એને સ્વતંત્રતા જોઈતી હતી, એની ઉપર કોઈ કાબુ નહોતો જોઈતો. અને આ સમાજ તૂટ્યો. તમે વિચારો, 50 જણના એક કુટુંબમાં છાપું એક જ આવતું હતું, કપડાં ધોવાનું સાબુ એક, નાવા ધોવાનું સાબુ એક, બધાનું રસોડાનું કરિયાણું એક જ આવતું હતું, હે ને? હવે 5 જણા છૂટા પડ્યા તો 5 જગ્યાએ છાપા, 5 જગ્યાએ મકાનના ભાડા, 5 વાહનોના પેટ્રોલ, 5 કરિયાણા, બધું વહેંચવા માંડ્યું. એટલે 5 ગણો ખર્ચો થવા માંડ્યો. અને તમે એકલા પડી ગયા છું. પેલું તો 50 માણસો ભેગા થઈને 10-20 બાળક સાચવતા હતા. હવે બાળકો પણ રખડી ગયા. તમારા બાળકનું ધ્યાન તમારે રાખવાનું છે. એટલે બાળકો પણ ઉછારવાનું એમના માથે આવ્યું, પણ ભૂલી ગયા આ મારા કાકા, આ મારા કાકી. એ લોકો સાવ ભૂલી ગયા. એમને સમજ જ ના પડી કે મારા કાકા, મારા કાકી કેટલા સરસ છે. નહીં, એ ખબર જ નથી. એમને એ જ ખબર નથી બા બાપુજી તો અદ્ભુત છે, એના ખોળામાં જે જલસો હતો, જે મજા છે, એ હવે નથી. જે કાકાઓના ખભા ઉપર આપણે નાચ્યા હતા એ કાકાઓ નથી. આ બધું આ નવી પેઢીને ખ્યાલ જ નથી. અને તોડવા માટે આપણે યુવાન વર્ગ જવાબદાર છે, મા બાપ નહીં. સો આઈ ડોન્ટ થિંક ઇટ ડિપેન્ડ્સ. સમય બદલાય છે ત્યારે વિચારધારાઓ બદલાય છે. આપણે તો એ જગ્યાના માણસો છીએ. વિચાર કરો, માએ એવું કહી દીધું, માં જો તો કરી શું લાવ્યા, અને કુંતી બોલી દીધા જે લાવ્યા એ વહેંચી લો. અને પત્ની 5 પતિમાં વહેંચાઈ જાય. આપણે એ સમાજના માણસ હતા જ્યાં પત્ની પણ 5 જણા વહેંચતા. અને મૃત્યુ સુધી 2.5 મહિના દરેક પાંડવ જોડે દ્રૌપદી રહી. એ સમાજમાંથી આપણે જુદા થઈ ગયા. ये मेरा घर, ये तेरा घर, किसी को देखना अगर तो पहले आके मांग ले, तेरी नजर मेरी नजर.